જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને, કેમ છો? મજામાં ને? હાલ કંઈક નવા ન્યૂઝ આવ્યા છે. ડિવિલિયર્સ જાહેર થઈ ગયું છે. બહુ ગુડ ન્યૂઝ આવ્યા છે. ઘણાનું સિલેક્શન થઈ ગયું છે, ઘણાનું નહીં થયું હોય, મારી જેવાને રહી ગયા છે. પણ ટેન્શન કોઈ લેતા નહીં. વાત એ કરવાની હતી કે હું તમને થોડી પહેલાં એની વિશે ચર્ચાઓ કરું. ડિવિલિયર્સ બાબતે મારો અનુભવ છે ને તમને કહું કે ગઈ વખતે 2022માં નામ આવ્યું હતું. બહુ રખમાં હતા એ વખતે. પણ અત્યારે એવું હોય કે આ ડિવિલિયર્સ જે આવે ને એ તમારું ટૂંકમાં ડોક્યુમેન્ટનું હોય. ટૂંકમાં જેટલી જગ્યા હોય ને એનું 2 ગણું હોય. ટૂંકમાં 12,000 જગ્યા તો 24,000 લોકોના બોલાવતા એ રીતના હોય ટૂંકમાં. એટલે આ લોકો બે જણાને બોલાવશે ડિવિલિયર્સમાં. એ રીતના મેરિટ આવ્યું છે. હવે પછી ડિવિલિયર્સમાં બધાને બોલાવશે અને પછી પાછું એક ફાઇનલ આવશે મેરિટ. એ મેરિટ ફાઇનલ ગણાશે. હજી આ રહ્યું ડિવિલિયર્સ છે. એટલે ઓમ તમે જુઓ ને તો આમાં તમારે જેમ ઉપર આંકડો તમારો નંબર હોય ને એટલે એમ સફળતાના ચાન્સ વધારે રહેશે એમ. પણ જનરલી એવું હોય છે કે જે તમે ડિવિલિયર્સમાં તમારે જે અટક્યું ને એથી લગભગ 2-5 માર્કનો ફેર પડતો હોય લગભગ. પણ આમાં આ ફેર કેવું થાય ખબર નથી. કેમ કે આ ફેર ડાયરેક્ટ એક પેપર થતું 200 માર્કનું. ગઈ વખતે ગ્રાઉન્ડના માર્ક ને 100 માર્કનું પેપર ને બધી અલગ સિસ્ટમ હતી. ત્યારે એ રીતના ટૂંકમાં કટ ઓફ પડતું હતું. આ ફેર કઈ રીતના પડે કઈ ખબર નથી, સમજાણું? એટલે આ ફેર તો કઈ કહી શકાય નહીં. એટલે કેટલું અધર રહે એમ. મતલબ 2-5 માર્કનો તમે ગેપ સમજો ને એટલે એટલું સ્કોર રહેવાનું. અને જે લોકો કોઈને માની લો કે ઓછા માર્ક્સ છે ડીવીમાં વારો આવી ગયો છે એ કોઈ હતાશ નથી થવાનું. અને તમારે ડીવી કરાવો ફરજિયાત જાજો. અનુભવ એક થશે, તમને પણ ખબર પડશે. ભવિષ્યમાં કોઈ એક્ઝામ તમે આપો તો તમને ખ્યાલ આવે કે ડીવીમાં કેવી પ્રોસેસ હોય. આ તે કેમ કે હું ગયેલો છું ગઈ વખતે ડીવી કરાવવા. એટલે મને ખબર છે. હું ગઈ વખતે કેટલું હતું, 74.75 એમ કંઈક મારા હતા. 75 મારા ટૂંકમાં 2 માર્કનો ફેર ગયો હતો. અમારા ટૂંકમાં કેટેગરીમાંથી 2 માર્ક હું રહી ગયો હતો. અને અમારે મારથી કેટલું 8 માર્કનો ફેર હતો. ટૂંકમાં જેટલું ડીવીની અટક્યું હતું ને એથી પછી એટલું લગભગ 7 માર્ક ઊંચું રહ્યું હતું મેરિટ, ફાઇનલ મેરિટ એમ. એટલે એ રીતે થોડોક ગેમ પડતો હોય. તમારે થોડું અંદાજ લગાડી દેજો. પણ મારો પ્રપોઝ આ થોડુંક વાત કરી દીધી આ રીતના જે મને ખબર હતી. પણ કોઈ હતાશ ન થતા. ખાસ કરીને જે લોકોને નામ નહીં આવ્યું હોય, ઘણા એવા મારી જેવા છે કે થોડાક આજુબાજુ બધા એમ કહેતા છે કે આ ભાઈ તૈયારી કરતા હતા બહાર ને નામ ન આવ્યું મેરિટમાં. એ રીતના બધી ચર્ચાઓ થતી છે. પણ થોડાક દિવસ એવા લોકો થોડાક દૂર રહેજો અને થોડુંક તમારું ધ્યાન રાખજો. આ તો એક પરીક્ષા હતી અને આવું બન્યા રાખે. ઉપાધિ નહીં કરવાની. તમારો ભાઈ તમારે ગમે કાંઈક થાય ને તમારું મારું ઉદાહરણ લઈ લેવાનું. હું પોતે ફેલ છું. જુઓ, મેં વરસ તૈયારી કાંઈક તો કરી છે ને. મેં એક વરસ કમ્પ્લીટ તૈયારી મસ્ત કરી, કાંઈ મારે 10 કલાક કામકાજ કર્યું હતું તો એમાં ફેલ છું. તો તમારે આમો સામે છું. આ થોડુંક દુઃખ થાય આપણને, પણ એડજસ્ટમેન્ટ કરવાનું કે આપણા નસીબમાં નહીં હોય, કંઈક આગળ સારું હશે. પણ જે લોકો જેને મળી ગઈ એ લોકોના નસીબ સારા હશે કે એ લોકોને ખાખી ટૂંકમાં ખાખીનું સપનું પૂરું ટૂંકમાં થઈ ગયું. અને ટૂંકમાં કહેવાય ને કે એ લોકોને ટૂંકમાં સફળતા મળી ગઈ હાથમાં, સમજો ને? હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે આમ ઘણા રસ્તા ખુલ્યા છે, આપણે એકાદી બાજુ યુટર્ન મારવાના છે. ગમે ત્યાં સમજો, ગમે એ કરો ટૂંકમાં આપણે કંઈક કરવાનું છે. અને આપણે તો કહેવાય ખાવાનું વધારા થઈ ગયા છે. એટલે જે લોકોનો ડ્રીમ હોય થોડી તૈયારી બસ કરવા મળજો, થોડુંક જોબ બોબ કરજો. હતા જ કાંઈ ન થતા અને કાંઈ કામકાજ પડે તો અરુણ ચાવડા આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, મેસેજ એની ટાઈમ કરજો, ડીએમ કરજો. હું તમને જરૂર રિસ્પોન્સ આપીશ. બાકી કોઈથી મૂંઝાતા નહીં, સમજાણું? ગામ ગમે એ વાતો કરે, આપણે આપણી મસ્તીમાં તેઓ, બરાબર? હવે વિચાર કરો, તમે તો એક માની લો તમને 5 તમારા ફ્રેન્ડ હશે, તમને બોલતા હશે, તમે શું કહેવાય લોકો તમને કાંઈક કહેતા હશે. તમે વિચાર કરો, મને તો આખું ગુજરાતમાં લગભગ કોઈ છોકરો એવો નહીં ઓળખતો હોય તૈયારી વાળો આપણને. હું બધે ચર્ચામાં છું તો મને કેમ થતું હશે? ખાલી એટલું જ વિચાર કરું. એટલે કોઈ ઉપાધિ નથી કરવાની, સમજાણું? આપણે આપણી મોજમાં રહેવાનું. ગમે ગામ ગમે એ વાતું કરે, સમજાણું? તારા એક જ વસ્તુ યાદ રાખવાની કે તારા પૈસા તારા બટકે મેં કાંઈ તૈયારી કરી નથી, બરાબર? એટલે એ વસ્તુ આપણે જે કાંઈ કર્યું આપણે દમમાં જ કર્યું. જય માતાજી.